નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું સ્વાગત છે. અપૂર્ણાંકની બેસ્ટ સિરીઝ આપણે કરાવી રહ્યા છીએ, ત્યારે આગળના જે 3 પાર્ટ ચાલ્યા ગયા છે, જો તેના વિડીયો જોવાના બાકી હોય તો એ આપણે ફરજિયાત પહેલાં એ જોઈ લેવાના છે, પછી જ આ વિડીયો બાજુ આવવાનું છે. કારણ કે આગળના જે વિડીયો છે આની સાથે કનેક્ટેડ છે, કે જો એ આગળના કોન્સેપ્ટ આપણને ક્લિયર હોય તો આપણે આ વિડીયોની અંદર જે કાંઈ છે સરવાળા બાદબાકી એ આપણે શીખી શકીએ. ઠીક છે, તો પહેલા પાર્ટની અંદર આપણે અપૂર્ણાંકની સમજૂતી આપેલી હતી. બીજા પાર્ટની અંદર જે સમજ્યા હતા એના કંઈક ઉદાહરણ અને દાખલા જોયા. ત્રીજા પાર્ટની અંદર અપૂર્ણાંકનો ચડતો અને ઉતરતો ક્રમ આપણે શીખી ગયા. ચોથા પાર્ટની અંદર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આખી સિરીઝ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચલાવીએ છીએ, જેથી કરીને કોઈ પણ મિસ્ટેક આપણાથી થાય નહીં અને કોઈ પણ પેટર્ન આપણે છૂટે નહીં અને તમામ કોન્સેપ્ટ જે અપૂર્ણાંકને રિલેટેડ છે આપણા ક્લિયર રહે. ઠીક છે, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આ આખો લેક્ચર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીને રિલેટેડ રહેવાનો છે. તો અપૂર્ણાંકના બે પ્રકાર આપણને પહેલા ખબર છે કે અપૂર્ણાંક કાં તો સમછેદી હોય અને કાં વિષમછેદી હોય. સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? કે જેના છેદ છે સરખા હોય એવા અપૂર્ણાંક સમછેદી કહેવાય. અહીંયા જોવો જી 5/9 અને 2/9. તો આવા અપૂર્ણાંક છે એને સમછેદી અપૂર્ણાંક કહેવાય. પણ કદાચ મેં તમને આવું આપી દીધું હોત 9/5 વત્તા 9/2, તો અહીંયા છેદ છે એ સરખા નથી, તો આને વિષમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો વિષમછેદી અને સમછેદી એના સરવાળા બાદબાકી કેવી રીતે થાય એ આપણે શીખવાનું છે. તો પહેલું ઉદાહરણ જુઓ કે 5/9 વત્તા 2/9 ની કિંમત આપણને શું મળે? આનો સરવાળો કરીએ તો આપણને શું જવાબ મળે? આવું આપણને પૂછ્યું છે. હવે જો છેદ સરખા હોય તો છેદ ક્યાંય ભાગીને જવાનો નથી. છેદ 9/9 એમનેમ જ રહે. રેડી? હવે ઉપર જે કંઈ ક્રિયા આપેલી છે એ કરવાની. ઉપર 5 છે, વચમાં પ્લસ છે અને 2 છે, તો 5 + 2 ઉપર કરવાના. તો હવે શું થાય? 5 ને 2 કેટલા થાય? 7 અને છેદમાં કેટલા આવશે? 9. આટલું ઈઝી છે સમછેદી માટે. 7/9 આ આપણો સાચો આન્સર છે. ક્લિયર છે? કદાચ તમને હું આવું આપી દઉં 1/2 વત્તા 3/2 વત્તા 4/2 વત્તા 5/2 વત્તા 9/2. આવું કંઈક મેં તમને રકમ આપી દીધી તો સમછેદી છે તો છેદમાં તો 2 એમનેમ જ રહેશે. ઉપર જે આપ્યું હોય એનો આપણે સરવાળો આપ્યો હોય તો સરવાળો કરવાનો, ને બાદબાકી આપી હોય તો બાદબાકી કરવાની. શું જવાબ આવશે? 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 5 13, 13 ને 9 22. તો 22/2 અને અહીંયા છેદ ઉડી જાય, અહીંયા 2 × 2 થાય અને અહીંયા 11 × 2 એટલે 22 થાય. આ 2 2 વયા ગયા એટલે 11/1 વધ્યું. તો 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, કારણ કે એને 11/1 કહેવાય. તો જવાબ કેટલો આવશે? 1 × 11 એટલે 11. તો આનો જવાબ શું આવશે? 11. રેડી? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 2/5 અને 1/3 નો સરવાળો કરો. સરવાળો કરો એટલે વચમાં પ્લસ. હવે અહીંયા જુઓ કે આ અપૂર્ણાંક છે એ વિષમછેદી છે. અહીંયા 5 છે ને અહીંયા 3 છે. તો વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા? હવે આપણે એ શીખવા જઈ રહ્યા છીએ. તો આપણે કરવું પડે 5 અને 3 નો લસા લેવાનો. રેડી? તો 3 ની ચાવી લાગે, અહીંયા નો લાગે એટલે 5 એમનેમ, અહીંયા 3 એકા 3, પછી અહીંયા 5 1 અને 1. લસા કેટલો થયો? 5 તેરી 15. હવે મતલબ એવો કે મારે છેદમાં છે એ 15 કરવા પડે. છેદ સરખા કર્યા સિવાય સરવાળા બાદબાકી ન થાય. એટલે અહીંયા 2/2 એમનેમ, અહીંયા 5/5 એમનેમ. હવે અહીંયા મારે 15 કરવા હોય તો શું કરવું પડે?
મારે છેદને 3 વડે ગુણવા પડે એટલે 15 થઈ જાય. તો છેદને જેટલા વડે ગુણ્યા એટલા જ આંકડાથી એ જ સંખ્યાથી આપણે અંશને પણ ગુણવા પડે. પછી અહીંયા કર્યો પ્લસ, અહીંયા કરી ખાલી જગ્યા અને ન્યા અપૂર્ણાંક લખી નાખ્યો 1/3. આ જે આપણો અપૂર્ણાંક હતો 1/3 એ આપણે લખી નાખ્યો. હવે અહીંયા મારે 15 કરવો હોય 3ની જગ્યાએ તો શું કરવું પડે? મારે એને 5 વડે ગુણવા પડે. તો નીચે મેં 5 વડે ગુણ્યા તો ઉપર 5 વડે ગુણવા પડે. તો હવે આપણી રકમ કઈ બને? આ ઉપર 3 દુ 6, નીચે 5 તેરી 15, ઉપર 1 પંચા 5 અને નીચે 5 તેરી 15. તો હમણાં પેલું ઉદાહરણ જોયું એવો દાખલો આ થઈ ગયો કે નહીં? તો અહીં છેદમાં 15 અને ઉપર આવશે 6 વત્તા 5. તો 6 ને 5 કેટલા થાય? 11 અને 11/15. આ આપણો સાચો જવાબ થાય. ક્લિયર છે? તો વિષમછેદીમાં અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીમાં તમારે હંમેશાને માટે યાદ રાખવાનું કે છેદ સરખા કરવા પડે. છેદ છે એ સરખા કરવા પડે. હવે આની અંદર બીજી આપણે શોર્ટ મેથડ અપનાવી શકીએ. આની અંદર આપણે શોર્ટ કઈ મેથડ અપનાવી શકીએ કે 2/5 છે વત્તા 1/3 છે. તો આપણે જે ઉતરતા ચડતા ક્રમમાં મેં ચોકડી ગુણાકાર શીખવાડ્યું હતું એમ, આ 3 દુ કેટલા થાય? 6. 5 એકુ કેટલા થાય? 5. વચમાં નિશાની હોય એમ નામ રાખવાની. રેડી? તો આપણે આ ક્રમમાં કરવાનું. આ ચોકડી ગુણાકાર અને પછી નીચે છેદનો ગુણાકાર. આ 5 તેરી કેટલા થાય? 15. તો એ છેદમાં 15. તો 6 ને 5 11 અને છેદમાં 15. તો આ બે જવાબ છે બે રીતથી સેમ જ આવશે. હવે શું નહીં કરવાનું? જો આ ટ્રીક એપ્લાય કરવી હોય તો કઈ વસ્તુ નહીં કરવાની એ જુઓ. મેં તમને એવું કીધું કે 2/5 વત્તા 1/3 છે. હવે ટ્રીક મારે ટ્રીક એપ્લાય કરવી છે તો આપણે ભૂલ કઈ નહીં કરવાની ઈ જો. આમ નહીં કરવાનું 5 એકુ 5 વત્તા 3 દુ 6 અને છેદમાં 5 તેરી 15. તો 6 ને 5 11 અને છેદમાં 15. અહીંયા જવાબમાં કાંઈ ફેર પડતો નથી, પણ જો કદાચ બાદ બાકી પૂછ્યું હોત, આવું પૂછ્યું હોત તો આમ જો 3 દુ 6, 5 એકુ 5 અને છેદમાં 5 તેરી 15. તો 1/15 જવાબ આવત. પણ આને આ દાખલો તમે ઊંધું કરો. પેલા આનો ગુણાકાર કરો. 3 એકુ 3, આ 5 છે અહીંયા. 5 એકુ 5, પછી અહીંયા માઇનસની નિશાની. 3 દુ 6 અને છેદમાં 5 તેરી 15. 5 માંથી -6 જાય તો -1/15. તો બાદ બાકી હોય ને જવાબ ફરી જાય. એટલે જે ટ્રીક છે બરાબર, તો એપ્લાય કેવી રીતે કરવાની? 2/5 વત્તા 1/3. તો આનો જવાબ પહેલા લખવાનો. આનો જવાબ ત્યાં જ આવવો જોઈએ. એટલે આપણે સ્ટાર્ટ અહીંથી જ કરવાનું. 3 દુ 6, પછી આ 5 એકુ 5, વચમાં નિશાની જે હોય એ, અને છેદમાં આ 5 ગુણ્યા 3 એટલે 15. એટલે 6 ને 5 11, 11/15. ક્લિયર? પછી જ્યારે આવું આપેલું હોય 2/5 વત્તા 3, તો આનો મતલબ આપણે એમ સમજવાનો કે આ 2/5 વત્તા 3/1 આપેલું છે ભાઈ. છેદમાં કાંઈ ન હોય ને તો છેદમાં એકડો મૂકી દેવાનો. તો આનો જવાબ શું આવે? આ 2 એકુ 2 વત્તા 5 તેરી 15 અને છેદમાં 5 એકુ 5. તો 15 ને 2 17 અને છેદમાં 5. આ એનો રાઈટ આન્સર કહેવાય. ચાલો નેક્સ્ટ. જો છેદ જો સરખા છે તો છેદ ભાગીને ક્યાંય ન જાય. 17 ના 17 એમનેમ અને ઉપર જેમ આપ્યું હોય એમનેમ. 11 માંથી 4 જાય તો 7 અને 7/17. એવો આપણો ઓપ્શન એ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. મિશ્ર અપૂર્ણાંકનું બીજું નામ છે પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક. પહેલા લેક્ચરમાં શીખા.
પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક પણ કહેવાય. આ પાછું રિપીટ થાય એટલે. હકીકતે આપણને એવું કીધું છે કે 3.5/6 એમાંથી 2.4/5ની બાદબાકી કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે આને અપૂર્ણાંકમાં ફેરવતા આવડવા જોઈએ. આ 6 તેરી 18 અને આ બેનો સરવાળો 18 ને 5 19 20 21 22 23 અને છેદ ક્યાંય જાય નહીં. 23/6 માઇનસ 5 દુ 10, 10 ને 4 14, 14/5. ક્લિયર? હવે જો 23 5 હમણાં આપણે ટ્રીક શીખાય 23 5 કરવા હોય તો કેટલા થાય એ આપણે જો મોઢે આવડે તો મોઢે કરવાના, નહીતર આપણે જરાય મૂંઝાવાનું નહીં. અહીં સાઈડમાં ગુણાકાર કરી લેવાનો. 5 તેરી 15 પાંચડો વધી 1, 5 દુ 10 ને 1 11 એટલે ન્યા આવશે 115. પછી માઇનસની જગ્યાએ માઇનસ અને 14 છક કેટલા થાય એ આવડવું જોઈએ. 14 છક 84 અને છેદમાં આ 6 પંચા કેટલા થશે 30. ક્લિયર? તો હવે 115 માંથી 84 પાછા બાદ કરવાના છે. તો 115 માઇનસ 84, 5 માંથી 4 જાય તો 1 અને 11 માંથી 8 જાય તો 3, 31 એના છેદમાં 30. આ આપણો સાચો જવાબ આવે. ક્લિયર? અને 23/5નો ગુણાકાર મોઢે આવડે આપણને. 23/5 હોય તો આપણે વૈદિકમાં શીખાતા કે 5 દુ 10 અને 5 તેરી 15. તો પાંચડો છે એમનેમ રહીએ, આ વધારાનો છે આની હારે પ્લસ થાય 11. આપણે આ સ્પીડથી ગુણાકાર મનમાં કરી શકીએ છીએ આરામથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 2/3 પ્લસ 1/5નું મૂલ્ય શોધો. તો 5 દુ 10 વત્તા આ 3 એકુ 3 છેદમાં આ 5 તેરી 15. તો 10 ને 3 13 એના છેદમાં 15 અને સી જવાબ લ્યો. આટલી વાર લાગે. ચાલો નેક્સ્ટ. ચાલો બાદ બાકી છે. 9 એકુ 9 માઇનસ 2 એકુ 2 અને છેદમાં આ બેનો ગુણાકાર 9 દુ 18. તો 9 માંથી 2 જાય તો 7, 7/18. જવાબ છે આપણો બી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ચાલો રકમ આવી. જયેશનું ઘર તેની શાળાથી આટલા કિલોમીટર દૂર છે. એટલે અહીંયા આપણે જયેશનું ઘર કરી લઈ. આ જયેશભાઈનું ઘર છે અને અહીંયા ક્યાંક એની શાળા આવેલી છે. આપણે એની શાળા બનાવી દીધી. હવે એ બે વચ્ચેનું અંતર કેટલું છે અહીંથી લઈ અને અહીંયા સુધી આ અંતર આપેલું છે એ કેટલું આપેલું છે 15/18 કિલોમીટર આપેલું છે. હવે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ જયેશભાઈ ઘરેથી નીકળે, અહીંથી ઘરેથી નીકળે છે અને આ રસ્તા ઉપર ચાલ્યા જાય છે. એટલે જયેશભાઈ છે એ રસ્તા ઉપર ચાલ્યા જાય છે. અહીંથી ઈ ભાઈ જયેશભાઈ છે એ બસની અંદર ચડી જાય છે અને બસમાં છે એ અંતર કાપે છે. તો અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ કેટલું છે 1/3 કિલોમીટર. 1/3 કિલોમીટર અંતર છે એ બસમાં કાપે છે. તો ચાલીને કેટલો રસ્તો પાર કર્યો એવું આપણને પૂછેલું છે. થોડું પહેલા તો ચાલે છે, ચાલીને પછી બસમાં આટલા કિલોમીટર અંતર કાપે છે અને પછી એ શાળાએ પહોંચી જાય છે. તો
તો તેણે રસ્તો ચાલીને કેટલો કાપ્યો એ આપણે ગોતવાનું છે. તો કેનો દાખલો થયો? જો હવે આપણે સિમ્પલ અપૂર્ણાંક સિવાય સમજીએ કે આ મારું ઘર છે, આ ઘરથી આ મારી સ્કૂલ છે, આ બે વચ્ચેનું અંતર 10 કિલોમીટર છે. કેટલું છે? 10 કિલોમીટર. હવે અહીંથી હું થોડુંક હાલું છું આટલું, અને પછી આ 2 કિલોમીટર છે એ બસમાં કાપું છું. તો હું હાઈલો કેટલો હું? ટોટલ 10 કિલોમીટર છે, બસમાં હું 2 કિલોમીટર ગયો, તો હાઈલો હું 8 કિલોમીટર હાઈલો હું કે નહીં? 8 ને 2 10 થાય કે નહીં? તો આનું અને આનું મેં શું કર્યું? બાદબાકી કરી કે નહીં? તો 8 જવાબ મળે કે નહીં? તો બસ આપણે એવું જ કરવાનું થયું કે નહીં? એવું જ કરવાનું. તો રકમવાળો દાખલો છે એ એકચ્યુઅલમાં અપૂર્ણાંકની બાદબાકીનો દાખલો છે. તો આનાથી સિમ્પલ આપણે એક પણ બીજી રીતે શીખી શકીએ નહીં. તો 15 છેદમાં જે 18 છે એની બાદબાકી મારે 1/3 સાથે કરવાની. હવે આપણે જે પહેલી રીત અપનાવી હતી એનાથી જ આપણે દાખલો કરીને જોઈએ. આ 15/18 માઇનસ 1/3. શું કરવાનું? આ 15 તેરી 45 માઇનસ 18 એકા 18 અને નીચે 18 તેરી 54. તો સૌથી પહેલું કામ કરવાનું, 45 માંથી આપણે 18 બાદ કરી નાખવાના, એટલે અહીંયા આવશે 15 અને અહીંયા આવશે 3. 8 પછી ગણવાના, 9 10 11 12 13 14 અને 15, એટલે 7 વધે અને 3 માંથી 1 જાય તો 2 વધે. અહીંયા 27/54. તો અહીંયા 27 એકા 27 થાય અને 27 ગુણ્યા 2 કરો તો 54 થાય. 27 એકા 27 અને 27 દુ 54. આ 27 કટ થઈ જાય એટલે ઉપર 1 વધે અને નીચે 2 વધે, તો 1/2 એવો આપણો આન્સર થાય. થાય કે ન થાય? હવે પેલી રીત આપણે જે શીખાતા એ રીતથી તમને કરાવવું. તો જો અહીંયા છેદમાં 18 છે, મારે અહીંયા 18 કરવા હોય થાય? હા થાય. આને હું 6 વડે ગુણું, આને હું 6 વડે ગુણ નાખું, નીચે 6 વડે ગુણ્યા એટલે ઉપર 6 વડે ગુણવા પડે. તો હવે જવાબ આવી જાય. આ 15/18 એમનેમ હતું, માઇનસ આ 6 એકુ 6 એના છેદમાં 18 થઈ ગયું. તો હવે છેદ છે એ સરખા થઈ ગયા, આને લસા લીધેલો કહેવાય. અહીંયા 18 કર્યા, મેં અહીંયા 18 કર્યા, અને 3 અને 18 નો લસા 18 થાય. પછી 15 માંથી 6 જાય તો કેટલા વધશે? 9. તો 9/18 એટલે 9 દુ 18, ઉપર કાંઈ ન વધ્યું એટલે 1 અને છેદમાં 2. તો 1/2 છે એ આપણો સાચો જવાબ આવે. હજી પણ ટ્રીક કે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ શીખી ગયા હતા. તો 15 ને 18 માં આપણે પહેલા ચેક કરી લેવાય, એકની ચાવી લાગે? હા લાગે. 3 ની ચાવી લાગે. તો અહીંયા 3 પંચા 15, અહીંયા 3 છક 18, તો ઉડી ગયું. તો હવે ત્યાં આ અપૂર્ણાંક જે હતો એ 5/6 થઈ ગયો. તો 5/6 માઇનસ 1/3. હવે અહીંયા 6 છે, તો મારે અહીંયા 3 ની જગ્યાએ 6 કરવો હોય થાય? હા થાય. કેવી રીતે થાય? ગુણ્યા 2 કરું થઈ જાય. તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણવા પડે. તો 5/6 એમનેમ, માઇનસ 2 એકુ 2 અને છેદમાં 6. હવે 5 માંથી 2 જાય તો 3 અને છેદમાં 6. તો 3 દુ 6 એટલે 1/2. કોઈ પણ રીતે કરશો જવાબ છે એ 1/2 જ આવશે. ક્લિયર? હવે અહીંયા કદાચ આપણે એમ કર્યું હોત 5/6 માઇનસ 1/3, ચોકડી ગુણાકારથી 5 તેરી 15 માઇનસ 6 એકુ 6 અને છેદમાં 6 તેરી 18.
તો 9/18 આવત. ત્યાં છેદ ઉડાડે એટલે વળી પાછું 1/2. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. જો રકમ શું કહે છે? અમારી માતાએ સફરજનના 4 સરખા ભાગ કરી, એટલે કે આ આપણું સફરજન છે, એમાંથી 4 સરખા ભાગ, આપણા ભાગ સરખા છે એમ માની લેજો, કારણ કે આકૃતિની અંદર ક્યાંક ને ક્યાંક પરફેક્ટ સર્કલ બનતું ન હોય એટલે તમને ભાગ સરખા દેખાય નહીં. આ 4 સરખા ભાગ આપણા મમ્મીએ કરી નાખ્યા. એમાંથી મને 2 ભાગ આપ્યા, એટલે 1 ભાગ અને 2 ભાગ એ કોની પાસે આવ્યા? મારી પાસે આવ્યા. પછી મારા ભાઈને 1 ભાગ આપ્યો, તો મારો ભાઈ છે એને આ એક ત્રીજો ભાગ આપ્યો. તો અમારી માતાએ અમને બંનેને કુલ કેટલા ભાગ આપ્યા? ટોટલ કેટલા ભાગ હતા? 4 ભાગ હતા. એમાંથી બેયને થઈને કેટલા ભાગ મળી ગયા? 3. 1, 2 અને 3 ભાગ મળી ગયા. બસ થઈ ગયો જવાબ. દાખલો કેવી રીતે કરવાનો? રકમ સમજીને. આ જ આપણો સાચો જવાબ છે. આમ કરો સમજીને તોય પણ ચાલે, અને નહીંતર 4 ભાગમાંથી 2 ભાગ મને આપ્યા અને 1 ભાગ ભાઈને આપ્યો, તો આ દાખલો થઈ ગયો. કુલ ભાગ કેટલા? તો વચ્ચે સરવાળો આવે, તો છેદ સરખા છે તો છેદ એમનેમ રહેવા દેવાનો. ઉપર 2 વત્તા 1, 3/4. મમ્મી પાસે કેટલો ભાગ બાકી રહે? તો 4/1. એ કેવી રીતે થશે? 2/4 માઇનસ 1/4. છેદમાં 4 એમનેમ, 2 - 1 એટલે 1/4. આ 4માંથી 3 ભાગ વયા ગયા હોય, તો 4માંથી 3 ભાગ વયા જાય તો 4માંથી 3 ભાગ બાદ કરો તો 1 ભાગ જ વધે કે નહીં? ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક ટોપલામાં 5/8 ભાગ જેટલી કેરીઓ આપવામાં આવી છે. હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક ભાગની કેરી સમાઈ શકશે? 8 કેરી સમાઈ શકે ને 5 કેરી એમાં આપી દીધી છે બોક્સમાં, બરાબર? તો હવે કેટલી સમાઈ શકે? 8માંથી 5 વહી જાય તો 3 કેરી સમાઈ શકે. રેડી? તો 8માંથી 3 સમાઈ શકે એવો આપણો આન્સર ડી છે. 8 - 5 કરો એટલે જવાબ કેટલો આવે? 3. 3/8 ભાગ છે એ સમાઈ શકે. ક્લિયર? ચાલો. કાવ્યાએ 2/3 મીટરની રિબીન ખરીદી. માહીએ 1/7 મીટર રિબીન છે ખરીદી. બંને કુલ કેટલા મીટર લાંબી? એટલે કુલ પૂછ્યું એટલે શું કરવાનો? સરવાળો. તો કાવ્યની આ 2/3, આ માહીની 1/7, બેયનો સરવાળો કરી નાખો. તો જો અહીંયા લસા છે એ અવિભાજ્ય સંખ્યા હોય તો એ બેયનો ગુણાકાર જ લસા થાય, તો આપણે ચોકડી ગુણાકાર જ કરાય. 7 દુ કેટલા થાય? 14. વચ્ચે વત્તાની નિશાની, આ 3 એકુ 3 અને છેદમાં આ 7 તેરી 21. તો 14 ને 3 17, 17/21. આવો જવાબ ઓપ્શન બી. ક્લિયર? ચાલો. સુહાનીએ બગીચામાં 4 છોડ વાવી દો. ચાલો, પેલો છોડ, આ બીજો છોડ, આ ત્રીજો છોડ અને આ ચોથો છોડ. 4 છોડ વાવી દીધા. 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર રાખ્યું. અહીંયા અંતર છે, અહીંથી અહીંયા જે અંતર છે એ કેટલું છે? 3/4. અહીંથી અહીંયા જે અંતર છે એ કેટલું છે? 3/4. અહીંયા જે અંતર છે એ કેટલું છે? 3/4. તો જણાવો કે પહેલા અને અંતિમ છોડ વચ્ચે, અહીંથી લઈ અને અહીંયા વચ્ચે કુલ કેટલા મીટર થાય? તો આ ત્રણેયનો સરવાળો કરો એટલું જ થાય કે નહીં? હવે ખરી રીતે આપણે છે ને અહીંયા 4 છોડ વાવ્યા એવું છે ને, એવું સમજી અને રકમ સમજ્યા વગર 3/4 વત્તા 3/4 વત્તા 3/4 વત્તા 3/4 આવું કરી નાખીએ અને આપણે દાખલો છે એ ખોટો કરીને આવીએ.
રેડી? તો એવું કરવાનું હોતું નથી. એટલે રકમ છે ને બરાબર નવોદયની અંદર ખાસ સમજવાની, પછી જ દાખલો કરવાનો. તો અહીંયા છેદ છે એ સરખા જ છે, તો છેદમાં કાંઈ કરવાનું હોતું નથી. તો છેદમાં 4 એમનેમ રહીએ. પછી 3 + 3 + 3, 3 6 ને 3 9, એના છેદમાં 4. આવો આપણો ઓપ્શન એ. ક્લિયર? ચાલો, 7/4 વત્તા 3/2 વત્તા 9/12 આવી રકમ આપેલી છે. હવે વિષમછેદી અપૂર્ણાંક છે એટલે આપણા છેદ છે એ સરખા કરવા પડે. તો 4, 2 અને 12 નો લસા, મોટી સંખ્યા તો એનાથી મોટો આવે. 2 ના પાડામાં 12 આવે, હા. 4 ના પાડામાં 12 આવે, હા. તો આપણો લસા 12 જ થાય. આ લસા ગુસાનું ચેપ્ટર કરી ગયા એટલે આ રકમ જોઈને આપણને ખબર પડી જાય કે આનો લસા છે એ 12 આવે. ક્લિયર? ચાલો, તો આ પહેલો અપૂર્ણાંક છે 7/4. અહીંયા મારે 4ની જગ્યાએ 12 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર પણ મારે 3 વડે ગુણવા પડશે. ક્લિયર? પછી વત્તા આ 3/2. તો 2 ને મારે 12 કરવા હોય કેના વડે ગુણવા પડે? 6 વડે. તો આને પણ કેના વડે ગુણવા પડે? 6 વડે. વત્તા અહીંયા તો 12 છે જ, તો આપણે ક્યાંય ગુણવાના થતા નથી. ચાલો, હવે સાદુરૂપ આપો. આ 7 તેરી કેટલા થાય? 21. આ 6 તેરી કેટલા થાય? 18. અને અહીંયા તો 9/9. અને છેદમાં હવે લસા કેટલો થઈ ગયો? અહીંયા 4 તેરી 12, 6 દુ 12 અને અહીંયા 12, એટલે છેદમાં 12 એમને. તો આપણે ઉપર આવ્યું છે 21, 18 અને 9 નો સરવાળો. 8 ને 1 9 ને 9 18 નો 8 વધી 1, 2 ને 1 3 ને 1 4, 48/12. ક્લિયર? તો 48/12 આવ્યું. તો અહીંયા હું છેદ ઉડાડું તો 12 ચોક 48 અને અહીંયા 12 એકુ 12. આ 12 12 વયા જાય એટલે આવશે 4/1, એટલે ખાલી 4 જવાબ. ક્લિયર? રેડી? ફરીથી જોવો. અહીંયા આ અપૂર્ણાંક છે ને 9/12, ત્યાં પણ છેદ ઉડી જાય. જો એ ધ્યાનમાં આપણને આવી જાય તો આપણો દાખલો હજી નાનો થાય. આ 9/12 નું અતિ સંક્ષિપ્ત રૂપ કયું કહેવાય? આ 3 તેરી 9 અને 3 ચોક 12. આ 3 3 વયા જાય, 3/4. તો 7/4 વત્તા 3/2 વત્તા 3/4. હવે આનો લસા છે એ આપણે આરામથી 4 કરી શકીએ. કરી શકીએ કે નહીં? આને મારે 2 વડે ગુણવા પડે અને આને 2 વડે ગુણવા પડે, એટલે છેદમાં બધે 4 થઈ જાય. અહીંયા છેદમાં 4, અહીંયા 7 વત્તા 3 દુ 6 વત્તા 3. અહીંયા કાંઈ ગુણ્યા નથી એટલે આ અપૂર્ણાંક એમનેમ આવે, આ એમનેમ આવે. ખાલી આનો જ ગુણાકાર ઉપર મૂકવો પડે. 6 6 12 ને 1 13 વત્તા 3/4. આનો સરવાળો કર્યો. 7 ને 6 13, 13 ને 3 16, 16/4. ચોકે ચોકે 16, ખાલી જવાબ વધ્યો 4. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો અહીંયા 2 છે ને, ત્યાં મારે 8 કરવા હોય તો થઈ જાય. અહીંયા હું 4 વડે ગુણું, અહીંયા 4 વડે ગુણું તો મારો જવાબ છે એ આવી જાય. તો 9 ઓછા 1 વત્તા 9, 9 ચોક 9/8 માઇનસ 1/8 વત્તા અહીંયા હું કેટલા વડે ગુણું તો 8 થાય? 4 વડે. તો અહીંયા મારે 4 વડે ગુણવા પડે. તો 9 ચોક 36, છેદમાં 4 દુ 8. હવે છેદમાં લસા સરખો થઈ ગયો 8. 9 ઓછા 1 વત્તા 36. 9 માંથી 1 જાય તો 8 વત્તા 36 છેદમાં 8.
તો 36 વત્તા 8 કેટલા થાય? 14 નો ચોગડો વધી 1 3 ને 1 4, 44 એના છેદમાં 8. હવે 44 ને શું કહી શકીએ? 11 ચોક 44, અહીંયા 4 દુ 8, 4 4 વહી ગયા એટલે 11 ના છેદમાં 2 એવો આપણો આન્સર એ ઓપ્શનની અંદર છે. ક્લિયર? જશું આગળ. ઓકે, જુઓ શું કહે છે રકમ. એક લાકડીની લંબાઈ 3/7 મીટર છે. અહીંયા ફૂલ સ્ટોપ છે ને, તો ત્યાં આપણે અટકવાનું. આ વાક્યને પહેલા સમજવાની ટ્રાય કરવાની કે આપણી આ દાદાજીની લાકડી છે એની લંબાઈ 3/7 મીટર છે. તેમાંથી અહીંથી ક્યાંકથી કટકો કરી નાખે છે. 2/5 મીટર ટુકડો કાપી લીધો. અહીંથી જે આ ટુકડો કાપ્યો એનું માપ કેટલું છે? 2/5 મીટર. તો વૈધી કેટલી લાકડી? આટલી લાકડી વધે કે નહીં? તો આમાંથી આપણે આ બાદ કરવા પડે. એનો દાખલો થયો. આ બાદ બાકીનો દાખલો કહેવાય. તો આખી લાકડી કેવડી હતી? 3/7 મીટરની. એમાંથી કાપી કેટલી લીધી? 2/5 મીટર. બાદ કરીએ એટલે વધેલો ટુકડો આપણને ખબર પડી જાય. તો આનો લસા છે આ બેના ગુણાકાર જેટલો થાય એટલે આપણે ચોકડી ગુણાકાર કરીએ. 5 તેરી 15 માઇનસ 7 દુ 14 અને છેદમાં 7 પંચા 35. 15 માંથી 14 જાય એટલે 1 વધે અને 35 ના 35. આટલા મીટરની લાકડીની ટુકડી વૈધી હોય. આપણો જવાબ છે એ ઓપ્શન. જોઈએ આગળ. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચે અંતર કેટલું? હવે આ દાખલો ક્યારે આવડે? જો આપણે આની પહેલાનો જે વિડીયો જોયેલો હોય અને એમાં ચડતો અને ઉતરતો ક્રમ જે ટ્રીક આપેલી હતી એ ટ્રીક આપણે ફોલો કરીએ તો આપણે આ દાખલોથી ઝડપથી કંઈક કરી શકીએ. હવે અહીંયા મોટો અને નાનો નક્કી કરવા માટે પહેલા છેદ જોવાના, એ નથી સરખા. પછી અંશ જોવાના, એ પણ સરખા નથી. પછી તફાવત જોવાનો, તો અહીંયા 1 નો તફાવત, અહીંયા 2 નો તફાવત, અહીંયા 3 નો તફાવત, તફાવત પણ સરખો નથી. તો હવે ટ્રીક યાદ કરો જી. આ 2/3, પછી 3/5 અને 5/8. આ અપૂર્ણાંક આપેલા છે. મેં શું કીધું હતું? 1 0 મૂકીને એકવાર ભાગાકાર કરવાનો. 1 0 મૂકી દીધા. તો અહીંયા 3 6 18, આ 5 6 30 અને 8 6 48. ટાઈ થઈ, બધાની અંદર ટાઈ થઈ ગઈ. હવે ટાઈ થઈ તો બે અપૂર્ણાંકમાંથી નાનો મોટો અપૂર્ણાંક શોધવાનો આવે. તો જો 2/3 અને 3/5. અહીંયા 5 દુ 10 થાય અને 3 તેરી 9 થાય. તો આ અપૂર્ણાંક નાનો છે એના કરતા આ અપૂર્ણાંક મોટો છે. હવે 2/3 વધ્યું અને 5/8. આ બેમાં મોટું નાનું કોણ? તો 8 દુ 16 અને 5 તેરી 15. તો આ અપૂર્ણાંક છે વચ્ચે આવશે અને આ અપૂર્ણાંક સૌથી છેલ્લે આવશે. એ અપૂર્ણાંક સૌથી મોટો થયો. ક્લિયર? આ અપૂર્ણાંક નાનો છે, આ બેમાં નાનો, એટલે સૌથી મોટો તો આ 2/3 અપૂર્ણાંક જ થયો. ક્લિયર છે? તો જેમ અમે ડોટ કર્યા એવા અપૂર્ણાંક છે એ આપણા મોટા અને નાના આપણને આ ટ્રીકથી આરામથી આપણને મળી જાય છે. અથવા કાંઈ ખબર ન પડતી હોય તો આપણે છેદ સરખા કરવા માટે લસા લેવાનો. જો ટ્રીક ભૂલાઈ જાય તો 8 5 અને 3 નો લસા લેવો પડે. જો લસા લ્યો 8 5 અને 3. જેમ આપ્યું છે એમ જ આપણે કરીએ.
3, 5 અને 8 આનો લસા. પેલા 2 ની ચાવી લાગે તો અહીંયા 3 એમનમ, 5 એમનમ, 2 ચોક 8. પાછી 2 ની લાગે અહીંયા 3 એમનમ, 5 એમનમ, 2 એમ, 2 દુ 4. હવે 3 3 અવિભાજ્ય સંખ્યા એટલે એકવાર બગડો, એકવાર તગડો, એકવાર પાંચડો. 5 તેરી 15 દુ 30 દુ 60 દુ 120. આ આપણો લસા થયો કે નહીં? હવે મારે અહીંયા 120 કરવા હોય પહેલા અપૂર્ણાંકમાં 2/3 છે, અહીં 3 ની જગ્યાએ મારે 120 કરવો હોય તો કોના વડે ગુણવાના? આ 3 કાપી નાખવાના. આ 3 ને કાપીને બાકીના વડે ગુણવાના. 5 દુ 10 દુ 20 દુ 40. તો ઉપર મારે 40 વડે ગુણવા પડે તો એ 80/120 એવો અપૂર્ણાંક થયો. પછી બીજો અપૂર્ણાંક છે 3/5. તો મારે અહીંયા 120 કરવો હોય તો 5 ને મારે કેટલા વડે ગુણવા પડે? તો 5 કાપી નાખો, બાકીના વડે ગુણવા પડે. 3 દુ 6 દુ 12 દુ 24. તો ઉપર 24 વડે ગુણવા પડે તો 24 તેરી થાય 72. ત્રીજો આપણો અપૂર્ણાંક છે 5/8. 8 ને હું કેટલા વડે ગુણું તો 120 થાય. તો ખબર છે કે 15 × 8 120 થાય. તો ઉપર 15 વડે ગુણવા પડે. 15 × 5 = 75. તો જો આ સૌથી મોટો, આ એનાથી નાનો અને આ એનાથી નાનો. તો ટ્રીકથી આપણને ઝડપથી મળ્યું કે નહીં? રેડી? તો આપણે કીધું છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચે અંતર કેટલું? તો સૌથી મોટી સંખ્યા આપણી પાસે કઈ છે? તો 2/3. સૌથી નાની સંખ્યા કઈ છે? 3/5. અંતર પૂછ્યું છે એટલે બાદ બાકી હોય. હવે 5 દુ 10 -3 તેરી 9 અને છેદમાં 3 પંચા 15. તો 1/15 આ આપણો સાચો જવાબ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. યાદ કરો, આ સ્ટેપ આપણું ભૂલ કરાવે. મેં એવું તમને કીધું હતું કે જ્યાં છેદમાં કાંઈ ન હોય ને તો આપણે રકમમાં છેદમાં 1 મૂકી દેવાનો. 1/25 -1/1 વત્તા 3.2/5 આવો રકમ આપણી કહેવાય. આવી રકમ આપણી છે. તો હજી રકમને ફેરવો. આ 1/25 -1/1 વત્તા આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો 5 × 3 5 તેરી 15 વત્તા 2 એટલે 17. 17/5. 5 તેરી 15, 15 ને 2 17. 17/5. આ રીતે આપણે કરવાનું હોય. તો આ સ્ટેપ તો મનમાં ગણવાનું છે, આ કાંઈ કરવાની જરૂર નથી. હવે નીચે છેદ જોવો. હવે અહીંયા મારે 25 કરવા હોય તો થઈ શકે, અહીંયા 25 કરવા હોય તો થઈ શકે. એટલે આપણે ન્યા 25 કરશું. આ 1/25 એમને રહેવા દેશું. માઇનસ અહીંયા છેદમાં હું કેટલા વડે ગુણું તો 25 થાય? અહીંયા 25 વડે ગુણું ને તો 25 થાય. એટલે મારે ઉપર 25 વડે ગુણવા પડે. પછી નિશાની છે એમ પ્લસની એમને રહેશે. પછી 17/5. તો 5 ને હું કેટલા વડે ગુણું તો 25 થાય? 5 વડે. તો ઉપર મારે 5 વડે ગુણવા પડે. ક્લિયર? તો હવે આપણી રકમ થઈ ગઈ. છેદ તો બધા સરખા કરી નાખ્યા. તો 25/25 એમનેમ. અહીંયા 1/1 એમનેમ. અહીંયા 25 × 25 વત્તા 17/5 = 85. ક્લિયર? ચાલો આગળ. હવે 1 - 25 કરો એટલે -24 જવાબ આવે અને +85/25. હવે નિશાની મોટાની એટલે જવાબ પ્લસમાં આવશે. મોટામાંથી નાની સંખ્યા બાદ 5માંથી 4 જાય તો 1 અને 8માંથી 2 જાય તો 6. 61/25 આ આપણો સાચો જવાબ થયો. અને એવો ઓપ્શન છે આપણી પાસે બીમાં. ક્લિયર? તો અપૂર્ણાંકને સરવાળા અને બાદબાકી, સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંક, આની આપણે ટોટલી માહિતી મેળવી ચૂક્યા છીએ. જો ક્યાંય ના સમજાણું હોય તો આ વિડીયો આપણે ફરીથી એકવાર જોઈ લેવો અને બધા કોન્સેપ્ટ છે ક્લિયર રાખવા.
અને જે કાંઈ વિડીયોમાં મેં સ્પેશિયલ ભાર દઈને જે શબ્દો કીધા હોય એ શબ્દો ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યારે આપણે અપૂર્ણાંકનો એક નવો જ ટોપિક એમાં એડ કરીશું. પછી આપણે અપૂર્ણાંકના દાખલા પણ જોવાના છે. ભલે 5, 6, 7 જેટલા વિડીયો થાય એ આપણે બધા કવર કરશું, પણ અપૂર્ણાંકનું ચેપ્ટર આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉપાડ્યું છે, તો સ્ટેપ બાય સ્ટેપ જ આપણે કરાવશું ને આખું અપૂર્ણાંકનું ચેપ્ટર છે એ ક્લિયર કરાવશું. ઠીક છે, ગુડ બાય, આવજો, થેન્ક યુ વેરી મચ. ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત.